નમસ્કાર. આજે આપણે વાત કરીશું APAR-ID વિશે. UDIS પ્લસમાં આઈડી જનરેટ કરવાની કામગીરીને લઈને એકદમ તાજા અને બહુ જ મોટા સમાચાર આવ્યા છે. અને સાચું કહું તો સમય આપણી પાસે બિલકુલ નથી. રાજ્યકક્ષાએથી જે સૂચનાઓ મળી છે એ મુજબ તો આ કામ જાણે યુદ્ધના ધોરણે પૂરું કરવાનું છે. તો ચાલો ફટાફટ મુદ્દા પર આવીએ અને સમજીએ કે હવે આપણે બરાબર કરવાનું શું છે. તો સૌથી પહેલો અને મોટો સવાલ જે બધાના મનમાં છે, શું આ છેલ્લો મોકો છે? જે રીતે સૂચનાઓ આવી છે ને એ જોઈને તો એવું જ લાગે છે કે સરકાર આ વખતે બહુ જ ગંભીર છે. હવે આ કામને આગળ પાછળ કરવાની કોઈ વાત જ નથી. એને સૌથી પહેલાં સૌથી ઉપર રાખવું પડશે. અને આ રહ્યો સૌથી મોટો પડકાર. આપણી પાસે આ આખી કામગીરી લગભગ 80થી 90% સુધી પૂરી કરવા માટે કેટલો સમય છે ખબર છે? ફક્ત અને ફક્ત 5 દિવસ. જી હા, બરાબર સાંભળ્યું, માત્ર 5 દિવસ. આનો સીધો મતલબ એ છે કે હવે સ્પીડ પણ જોઈશે અને ચોકસાઈ પણ. ભૂલ કરવાની કોઈ ગુંજાઈશ જ નથી. ઓકે, તો હવે વાત કરીએ સૌથી પહેલા અને સૌથી મોટા ફેરફારની. આ ફેરફાર છે વિદ્યાર્થીના નામ સુધારાને લગતો. અહીંયા છે ને એક નિયમ આખો જ બદલાઈ ગયો છે, એટલે એને બરાબર સમજવો પડશે. અત્યાર સુધી આપણે GRને પકડીને ચાલતા હતા, પણ હવે એ બધું ભૂલી જાઓ. હવે ફક્ત અને ફક્ત આધાર કાર્ડ જ જોવાનો છે. તો જુઓ, પહેલાં શું થતું હતું? આપણે એ GR એટલે કે જનરલ રજિસ્ટર પ્રમાણે નામ લખતા હતા. પણ હવે એ વાત ગઈ. એ ભૂતકાળ છે. હવે નવો નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. APAR-ID માટે વિદ્યાર્થીનું નામ ફક્ત અને ફક્ત એના આધાર કાર્ડમાં જે હોય એ જ લેવાનું છે. GRમાં ભલે ગમે તે લખ્યું હોય, અત્યારે એને જોવાનું જ નથી. તો ચાલો આ નવા નિયમને બરાબર મગજમાં બેસાડી લઈએ. પોઈન્ટ નંબર 1, નામમાં કોઈ પણ સુધારો કરવો હોય તો એ ફક્ત આધાર કાર્ડ પ્રમાણે જ થશે. પોઈન્ટ નંબર 2, GRને આ કામ માટે અત્યારે સાઈડમાં જ મૂકી દેવાનું છે. અને પોઈન્ટ નંબર 3, જે સૌથી અગત્યનો છે, માની લો કે કોઈ બાળકના આધાર કાર્ડમાં જ ભૂલ છે તો શું? તો એને તાત્કાલિક સુધારાવવું પડશે અને એ જવાબદારી આપણી રહેશે. ચાલો હવે આગળ વધીએ. બીજો એક બહુ જ અગત્યનો મુદ્દો છે વાલીની વિગતો અને સંમતિ ફોર્મ. જો અહીંયા એક નાનકડી ભૂલ પણ આખી પ્રોસેસને રોકી શકે છે. એટલે આ ડિટેલ્સ ભરતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડશે. અહીંયા એક વાત બરાબર ગાંઠ વાળી લેજો. સિસ્ટમમાં ફોન નંબર નાખવાનો આવે ને, ત્યારે ફક્ત અને ફક્ત વાલીનો જ નંબર નાખવાનો છે. જો ભૂલથી પણ કોઈ શિક્ષકનો કે બીજો કોઈ નંબર નાખ્યો તો સિસ્ટમ એને રિજેક્ટ કરી દેશે અને આખી પ્રોસેસ ફેલ જશે. એ જ રીતે સંમતિ ફોર્મમાં પણ વાલીની આધાર ડિટેલ્સ જ વાપરવાની છે. હવે મનમાં સવાલ થાય કે સિસ્ટમને કઈ રીતે ખબર પડશે કે આપણે જે માહિતી નાખી એ સાચી જ છે? તો એના માટે એક ઓટોમેટિક વેરિફિકેશન સિસ્ટમ ગોઠવેલી છે. જેવી આપણે વિગતો એન્ટર કરીશું, સિસ્ટમ તરત જ UIDAI એટલે કે આપણી આધાર ઓથોરિટીના ડેટાબેઝ સાથે એને સરખાવી લેશે. બધું ઓટોમેટિક. અને આ પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. જુઓ, સ્ટેપ 1, વિદ્યાર્થીનો આધાર નંબર એન્ટર કરો. સ્ટેપ 2, આધાર કાર્ડમાં જેવું નામ લખ્યું છે એક્ઝેક્ટ એ જ સ્પેલિંગ સાથે ટાઈપ કરો. બસ આટલું જ. જેવું આ કરશો, સિસ્ટમ થોડી જ સેકન્ડમાં UIDAI સાથે બધું મેચ કરીને વેરિફિકેશન પૂરું કરી દેશે. પણ અહીં એક બહુ જ અગત્યની વાત છે, એના પર ખાસ ધ્યાન આપજો. જો કોઈ વિદ્યાર્થીના નામમાં સુધારો કરવાની જરૂર પડે તો એના માટે એક શરત છે. એ સુધારો ત્યારે જ થશે જ્યારે એની વિગતો પહેલેથી જ UIDAI સાથે વેરીફાઈ થઈ ગઈ હોય. જો વેરિફિકેશન નહીં થયું હોય તો સિસ્ટમ નામ સુધારવાનો ઓપ્શન જ નહીં આપે. આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત. આ બધી જ માહિતી તમારા સુધી પહોંચાડવામાં અમને જે મદદ કરે છે એ છે અમારા પ્રોડક્શન પાર્ટનર માશા એજ્યુવર્લ્ડ. તો એમના તરફથી એક નાનો સંદેશ. જો આ પ્રકારની સ્પષ્ટ અને ટાઈમસર મળતી માહિતી ઉપયોગી લાગતી હોય તો માશા એજ્યુવર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભવિષ્યમાં આવું કોઈ પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ મિસ ન થાય. ચાલો હવે પાછા ફરીએ અને આજના મુખ્ય મુદ્દાઓનો સારાંશ જોઈ લઈએ. તો આટલી બધી વાતચીત પછી મુખ્ય મુદ્દા કયા છે જે આપણે યાદ રાખવાના છે? ચાલો ફટાફટ એક લિસ્ટ બનાવી લઈએ. આપણા માટેની એક્શન આઇટમ્સ, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે. જુઓ, આ 4 મુદ્દાઓ બહુ જ મહત્વના છે. 1, 5 દિવસમાં 90% કામ પૂરું કરવાનું છે. 2, નામ માટે હવે ફક્ત અને ફક્ત આધાર કાર્ડ જ જોવાનું છે, GR નહીં. 3, મોબાઈલ નંબર માત્ર ને માત્ર વાલીનો જ. અને 4, કોઈ પણ સુધારો કરતા પહેલા વિગતો UIDAI સાથે વેરીફાઈ થયેલી હોવી જોઈએ. બસ આ 4 નિયમ પાળ્યા એટલે સમજો કે આ 5 દિવસનું મિશન સફળ. અને અંતે એક વાત વિચારવા જેવી છે.
આ બધી દોડધામ, આ બધી મહેનત, એની પાછળ એક મોટો વિચાર છે. એક રાષ્ટ્ર, એક સ્ટુડન્ટ આઈડી. તો આ જે એપીઆઈઆર આઈડી છે, એ આપણા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને કેવી રીતે બદલશે? એમને કઈ નવી દિશા આપશે? આ સવાલ સાથે આપણે અહીં વિરામ લઈએ. આટલો સમય આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.